આ સિઝનના પહેલા થેપલા બને હેરા તો માં મેથી ધોઈને કાપી નાખે હેરી. કોણ રાતે ભેગું લઈને ગઈ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આજ બી સવારમાં ઠંડીનો પવન જોરદાર છે તો મફલક નાખવું પડ્યું. ધીરે ધીરે હવે ઠંડી વધતી જાય છે. સવારમાં ઉઠે ને ત્યારે ખબર પડે કે ઓહો આજ કાલથી થોડું વધારે ટેમ્પરેચર ડાઉન છે. એક જ ચક્કર ખેતરમાં લગાવી દઈએ ફટાફટ. એરંડા પાયા ને પાણી પી ગયું ને એક પાણી પી લે એમાં કલર હાવ અલગ થઈ ગયો. એકદમ લીલા થઈ ગયા ને પત્તા બધા નીચે ખરવા મળ્યો હતો. આ સીટે તલના છોડ હતા ને લગભગ 8-10 છે તો કાપીને તેમને રવા દીધા હતા પક્ષીઓ માટે. તો જો એમ પાકતા ગયા એમ પક્ષી ખાતા ગયા, આખા નવરા કરી દીધા. કાલ થરાદ ગયો વચ્ચે કેનાલ ભરપૂર પાણીની ભરલ જતી હતી પણ છેવાડા સુધી પાણી ના પહોંચે. એનું કારણ એક હતું કે પછી વચ્ચે મશીનનો વધારો ખૂબ થઈ ગયો. હજી આપણે કાલે આપણો વારો આવશે કદાચ તો કાલ જ જીરું પિયત થશે. કારતક પૂનમ આ જાયગી. આ સિઝનના પહેલા થેપલા બને હેરા તો માં મેથી ધોઈને કાપી નાખે હેરી. ટાઈમ થયો છે 7:45. આપણે હવે નાવા જવું પડશે. નહીં મેલ્યું એવું પાણી મેળ દે બ્રો. હવે ગરમ પાણી નાવું પડશે. ઠંડી તો ઠંડા પાણી ચાલે પણ કાયમ નાતા હોય તો એક દિવસ ગરમ એક દિવસ ઠંડુ તો ના મજા આવે. તરફ ટ્રેક્ટરના અવાજ છે કારણ કે આથી પિયત ચાલુ છે. કોઈ પિયત ચાલુ, કોઈ પાળીયું નાખશે, કોઈ ખેડ કરશે. થોડામાં 20 દિવસ તો ચાલશે કમ્પ્લીટ. પછી બધા પાઈ રહેશે. પછી ખાલી પાણી વાળવાનું રહેશે છેક 2-3 મહિના પછી છે એટલે પાક પાકશે. આ સિઝનના પહેલા થેપલા ખાવાની. આ ટાઉલ ધંધો ને
happens. એમ થઈ ગયો 9:05. આપણે ફટાફટ નીકળી જશું. બાઇક પડ્યું આગળ. હવે દિવસ થવા મળ્યો નાનો, રાત થવા મળી મોટી, એટલા માટે મોડું થઈ જાય કાયમી. બસ બસ કરી આવીને જમી લીધું અને બસ ખાટલો પકડ્યો છે, કારણ કે આખું થાકેલા ઊંઘ આવે. આમ શું ખાલી પતા બતાય, ખાલી પતા બતાય. કોણ રાતે ભેગું લઈને ઊંઘે? હે મને ખબર મૂકું પૂછું કોણ રાતે ભેગું લઈને ઊંઘે? તો દેખે તો ઊંઘે છે, બીજું કોઈ ઊંઘે છે? હે શું કરીશ ભેગું? શું કરીશ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર આની સાથે વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ટાટા કરીશ કેમ કરો? એ આમ 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 કેમેરા થોડી લાઈટ રે નામ કરી વિડીયો ક્લોઝ કરો લે.